નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે નવા નિયમ લાગુ થયા છે તેના વિશે, અને જે તેમને પેન્શન સ્વરૂપે જે સહાય મળે છે તેમાં પણ કેટલો વધારો થવાનો છે તેની પણ આજે આપણે વાત કરીશું. તો તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો અન્ય કોઈ પણ રાજ્યના વિધવા મહિલાઓ છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો સંપૂર્ણ વાત જાણતા પહેલાં તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ એટલે કે ગંગાશ્રુપા બહેનો માટે ગંગાશ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના અંતર્ગત બજેટમાં મોટો વધારો અને નિયમોમાં મહત્ત્વની સરળ અને જે નવા નિયમોની વાત કરવામાં આવી છે તેમાં સરળીકરણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિધવા મહિલાઓને આર્થિક રીતે વધુ મજબૂત કરવા માટે તાજેતરના બજેટમાં ₹2,848 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે, જેથી તમામ પાત્ર મહિલાઓને સમયસર સહાય મળી રહે. નવા ફેરફારો અંતર્ગત નિયમોની મુખ્ય વિગતો. તો મિત્રો, તેમાં પહેલી વિગતની વાત કરીએ તો મુખ્ય નિયમ અને પાત્રતા. આવક મર્યાદામાં વધારો. આવકની ઓછી આવક મર્યાદા સુધારીને હવે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધીની આવક વધારતા પરિવારોને વિધવા મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. અને મિત્રો, ત્યારબાદ ઉંમર મર્યાદા. અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. પુત્ર હોવા અંગેના નિયમો. અગાઉ 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તો સહાય બંધ થતી હતી, પરંતુ સરકારે આ નિયમોમાં મોટી રાહત આપી છે. હવે પુત્ર હોવા છતાં જો માતા આર્થિક રીતે નિરાધાર હોય તો તેને સહાય મળવાપાત્ર રહેશે. પુનઃલગ્ન. જો મહિલા પુનઃલગ્ન કરે તો આ નિયમોના લાભ મળતા બંધ થઈ જાય છે. ત્યારબાદ બીજું, સહાયની રકમ અને ચૂકવણીની નવી પદ્ધતિ. માસિક સહાય. પાત્રતા ધરાવતી વિધવા મહિલાઓને દર મહિને ₹1,250ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ડીબીટી અને પોસ્ટ ઓફિસ સુવિધા. સરકારની રકમ સીધી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જમા થાય છે. હવે મહિલાઓ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB મારફતે પણ ઘરે બેઠા અથવા તો નજીકની પોસ્ટ ઓફિસની આસાનથી પોતાના પૈસા ઉપાડી શકે છે.